સજ્જનો, ગિરનારમાં દેવજી દાદા એક ગુફામાં બે તોફાની માણસો રહેતા હતા. એકનું નામ હતું ખાપરો, એકનું નામ હતું કોડિયો. ખાપરો કોડિયો બે તોફાની માણસો, જેને કાઠિયાવાડની ભાષામાં બહારવટિયા કહે. આ બેઉને એક દિવસ એમ થયું કે આપણે મીઠાઈ ખાવી છે. મીઠાઈ, મીઠાઈમાં સમજો ને તમે, મીઠાઈ મીઠાઈ મિષ્ટાન. એટલે બેઉ જણા એ પોતા પૂરતું ખાય નહીં, આખો એનો જેટલો સ્ટાફ હોય એ બધાની સગવડ કરે. એટલે બેઉ જણા જૂનાગઢની સુખડિયા હલવાઈ મીઠાઈ વાળાની બજાર હતી, દુકાનો, એ બાજુ રાતે આવ્યા. એક દુકાન તોડી અંદરથી સરસ મજાની ચોખા ઘીની મીઠાઈનું ટોપલું ભર્યો અને બેઉ આમ આરામથી પાછા ગિરનારના ડુંગરા તરફ જાય છે. એમાં ગામ બહાર નીકળ્યા તો ઝૂંપડામાં એક બાઈ રડતી હતી. એક દીકરી બાઈ રડતી હતી અને ઘરડી ડોસી એની માં એ દીકરીને છાની રાખતી હતી. દીકરી રડતી હતી એટલા માટે કે દીકરીએ એક બાળકનો જન્મ આપ્યો અને રાત્રિના 2 વાગે આ દીકરીના પેટમાં એટલી લાઈ લાગી, મને કંઈક ખાવાનું આપ માં, મને ખાવાનું આપ. મોઢામાં પોતાની સાડીનો છેડો લઈ અને ખા ખા કરતી દીકરી રડે છે. ઘરડી ડોસી એના માથા પર હાથ મૂકીને કહે છે કે બેટા, એક 2 કલાક જો કાઢી નાખ તો હું હમણાં તારા માટે કંઈ માગી ભીખીને લઈ આવું. આપણા ઘરમાં તો કંઈ નથી, વળી આપણું ઝૂંપડું એ એવા ઝૂંપડા વચ્ચે છે કે એ ઝૂંપડાઓમાંય કંઈ નથી, નહીં તો કોઈને ઘેરે ઝૂંપડામાંથી લઈ આવું. ઝૂંપડામાં એ બધા રોજે રોજનું કદાચ 2 દિવસનું 1 દિવસ મળે. આવી હાલતમાં એ ઝૂંપડા વચ્ચે આ ડોસી દીકરીને છાની રાખવા મહેનત કરે છે. આ બેઉ બારવટિયા ત્યાંથી નીકળ્યા અને આ રડે છે કોણ? બારવટિયાઓનો સ્વભાવ એવો હતો કે બેન દીકરી એની તરફ નજર ન કરવી, ગરીબ અસહાય હોય એની પર હાથ નાખવો નહીં. એમાં તો આ દીકરી ઝૂંપડામાં રડતી હતી એટલે બેઉ બારવટિયાના પગ થોભી ગયા. બેવે કાન આપ્યો. કાન આપ્યો તો ખબર પડી ખાવા માટે રડે છે. એટલે બેઉ બારવટિયાએ પોતપોતાની આંખોથી વાતો કરી, એકબીજાની આંખો સામે જોઈ લીધું અને આંખોએ વાતો કરી લીધી કે આ મીઠાઈ આપણે ખાવી, આ ઝૂંપડામાં કોઈ રડે છે એને આપી દે, આપણે કાલે મીઠાઈ ખાઈશું. એટલે જેના હાથમાં મીઠાઈનો ટોપલો હતો એ દરવાજા તરફ, આ ઝૂંપડા તરફ આવ્યો. સાંભળો, વાતમાં મરમ કેવો છે જુઓ. બારવટીયો તોફાની માણસ મીઠાઈનો ટોપલો લઈ ઝૂંપડા પાસે, એ ઝૂંપડાની એ દરવાજો હતો ઝૂંપડાનો, કાચું ઝૂંપડું, એનો કાચો દરવાજો, પગની લાત મારી દરવાજો ખુલી ગયો. મીઠાઈનો ટોપલો અંદર મૂકી દીધો અને દરવાજાને પાછો ખેંચી લીધો. શું કામ ખેંચી લીધો? કે ગરીબ માણસને ખબર ન પડે કે કોણે આપ્યો છે. આવું કર્યું તમે કોઈ દિવસ? ગરીબ માણસને કંઈક મદદ કરો પણ એને ખબર ન પડે કે કેણે આપ્યું છે તો શું થાય? માતાઓ, બહેનો, સજ્જનો, મિત્રો, એ ગરીબ માણસ એમ માને કે મને ભગવાને મદદ કરી, મને ભગવાને મદદ કરી. તમને માણસ તરીકે ન જોવે, તમને ભગવાન તરીકે જોવે. મને ભગવાન મદદ કરી ગયો, મને રામ મદદ કરી ગયા,
મને દ્વારિકાવાળા મદદ કરી ગયા, મને ભાલાવાળો મદદ કરી ગયો, મને કાવડવાળો ડાડો મદદ કરી ગયો, મને મા આશાપુરા મદદ કરી ગયા. એવી રીતે ગરીબ માણસ એને મદદ કરો ને તમે જો દેખાવ નહીં તો એનું ધ્યાન એમ જાય કે મને માએ મદદ કરી, મને દાદાએ મદદ કરી, મને ભગવાન ઠાકરે મદદ કરી. એટલે બારવટિયાએ ટોપલો મૂક્યો, દરવાજો ખેંચી લીધો પાછો. ડોશીએ દરવાજો ખખડ્યો એટલે દીવાની વાટ અધર કરી. તેલનો દીવો હતો એ વાટને અધર કરી, અજવાળું કર્યું. દરવાજા તરફ જોવે તો મીઠાઈનો ટોપલો, એમાંથી સુગંધ આવે છે. ડોશી તો ગાંડી થઈ ગઈ, બાવરી બની અને ટોપલા પાસે ગઈ તો ટોપલો ઉચકાઈને એવડો ટોપલો ભરો મીઠાઈએ ચોખા કરી. ડોશીને એમ થયું કે ભગવાન 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 આપી ગયો, ભગવાન. દીકરી, અરે દીકરી, આમ તો જો 1 મહિનો સુધી ખાતોય ન ખૂટે એટલું ભગવાન આપી ગયો છો. 2 ટુકડા લઈ દીકરીને આપ્યા. દીકરીએ 2 ટુકડા ખાધા, પાણી પીધું, હાશ હાશ. જઠરા અગ્નિમાં શાંતિ થઈને દીકરી એમ બોલી કે હે ભગવાન, મારી આંતરડી જેને ઠારી હોય એની માથે છાંયો કરજે ભગવાન, એની માથે છાંયો કરજે. મારી આંતરડી જેને ઠારી હોય એની માથે છાંયો કરજે ભગવાન. આટલું બોલતી બોલતી દીકરી તો આરામ કરી ગઈ, સૂઈ ગઈ. અને બીજા દિવસે આ બેઉ બારવટિયા ગિરનારના જંગલમાં જ્યાં બેઠા હોય ત્યાં દાદા એની માથે વાદળું છાયા કરે, છાયા કરે, વાદળું છાયા કરે. એ આ બારવટિયાઓને તો ખબર નહીં કે આપણી ઉપર વાદળું છાયો કરે છે. પરંતુ ગિરનારના જંગલમાં એક વાણિયા જૈનના તપસ્વી સાધુ ખગોળ શાસ્ત્રના અભ્યાસી, ખગોળ આકાશના તારાગ્રહ નક્ષત્રના અભ્યાસી હતા. એ જૈનના સાધુએ વાદળાને બહુ જોયું, બહુ જોયું, બહુ જોયું કે આ વાદળું અત્યારે કોઈ ગ્રહ નક્ષત્ર યોગ ઋતુ પવન કોઈ એવી ગતિ જ નથી કે આકાશમાં વાદળું આવે ને બદલે આ વાદળું આકાશમાં ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, ક્યાંથી આવ્યું, કેમ આવ્યું. એ સાધુ વાદળાને જોવે એને વિચાર કરે. ખોજ કરતા કરતા સાધુને ખબર પડી કે આ તો કોઈના પુણ્યનું વાદળું છે. કેવું છે? કોઈના પુણ્યનું વાદળું છે. એટલે સાધુએ વિચાર કર્યો કે આવો પુણ્યશાળી આ જંગલમાં જેની માથે વાદળું છાયા કરે આવું કોણ? લેને એના દર્શન તો કરું. આવો પુણ્યશાળી આત્મા કે જેની માથે વાદળું છાયા કરે. લે 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 સાધુએ વિચાર્યું એનું દર્શન કરું. વાદળાનો જ્યાં છાયો પડતો તો ત્યાં સાધુ આમ નજર કરી. ઓહો, કોણ હતું? આ 2 બારવટિયા. અરે, સાધુ આંખો જોડીને આ વાદળું આ તોફાની માણસો પર છાયો કરે છે. આ લોકો ભૂલમાં ત્યાં બેસી ગયા અથવા તો ભૂલમાં વાદળું ત્યાં આવી ગયું, આવું તો નથી ને? એટલે સાધુએ બેઉને બોલાવ્યા. એ આચો આચો. અને 2 બારવટિયા સાધુનું માન રાખે. જંગલમાં તોફાની હતા પણ સાધુનું માન રાખે. બેઉ આવ્યા. સાધુને માથું નમાવ્યું. કેમ બાપજી, અમને કેમ યાદ કર્યા? કે તમને તો એટલા માટે યાદ કર્યા કે આ વાદળું તમારી ઉપર છાયો કરે છે, તો આવા બધા તમે શું પુણ્ય કર્યા? એટલે બેઉ બારવટિયા એકબીજા સામે જોઈને હસવા માંડ્યા
કે બાપુ કઈ ગાંજો પી ગયા છે, ચલમ પી ગયા છે, ભાંગ ખાઈ ગયા છે, નશો. સાધુ બાપુ તમારી ભૂલ થાય છે. તમે આમ તો ગાંજો ભાંગ તમાકુ પીઓ એવા નથી, પણ તમે ભૂલી ગયા છો અમારી ઉપર વાદળું છાયા કરે નહીં બાપુ, અમે તો મારીને ખાઈ જવા વાળા. દિવસે દેખે ને રાતે ઉપાડી જાય એવાય નહીં, અમે તો દિવસે દેખીએ ને દિવસે લઈ જાય એવા. ફરી રાતની કોણ રાહ જોવે? દિવસે દેખે ને રાતે ઉપાડી જાય એવા નહીં. આ તો દિવસે દેખું દિવસે લઈ જવાનું. આવા અમે કોઈ દિવસ પુણ્ય કરીએ નહીં ને અમારી ઉપર વાદળા કોઈ દિવસ છાયો ન કરે. બાપુ તમારું મગજ ઘૂમ્યું છે. સાધુએ કીધું કે ભલા એક કામ કરો, મારું મગજ ઘૂમી ગયું પણ તમારું તો ઠેકાણે છે ને? તો બોલે હા. તો તમે પાછા ત્યાં જાઓ, એ ટેકરી ઉપર જાઓ. એટલે 2 જણા ટેકરી ઉપર ગયા તો વાદળું ત્યાં ગયું, એની ઉપર છાયો કરે. બેવને બોલ્યા પાછા સાધુ કે પાછા અહીંયા આવો. વળી પાછા 2 આવ્યા તો વાદળું ત્યાં આવ્યું. 2 જણા વિચારમાં પડ્યા કે આ વાદળું આપણી પાછળ માથા ઉપર છાયો કરે અને આ સાધુ કે છે કોઈ પુણ્ય કર્યા. આ કઈ મગજમાં બેસતું નથી. એટલે સાધુએ કીધું કે તમે યાદ કરો ભાઈઓ, કોઈ ભૂખથી ટળવળતા એવા જીવને તમે કંઈક ખાવાનું આપ્યું છે ને એ જીવ બચી ગયો છે. એ બચેલા જીવનો એક અમી ભર્યો ઓડકાર આવ્યો છે ને એનું વાદળું બંધાઈને તમારી ઉપર છાયો કરે છે. હા, બેઉ યાદ કરવા માંડ્યા કે હા, ગઈ રાતે અમે મીઠાઈ ખાવા, મીઠાઈની ચોરી કરવા, ચોરેલી મીઠાઈ લઈને અમારા ડંગા તરફ આવતા હતા. ડંગા, અડા, પીઠા, પડાવ વહાં આવતા હતા ને રસ્તામાં એક દીકરી રડતી હતી એટલે મીઠાઈ અમે છોડી દીધી. સાધુએ કીધું કે એ દીકરીએ એક બાળકનો જન્મ આપ્યો અને એ દીકરી ભૂખથી ટળવળતી હતી અને તમારી આ મીઠાઈના 2 ટુકડા ખાઈ ગઈ અને એ દીકરીના અંતરમાંથી એક શ્વાસ નીકળ્યો. આ એના પુણ્યનું વાદળું બંધાણું. એટલે બેઉ બારવટિયા વિચારમાં પડ્યા કે આ તો ચોરીનો માલ હતો. ચોરેલી મીઠાઈ આપણે દઈ આવ્યા હતા અને એમાં એ પુણ્યનું વાદળું જો છાયા કરતું હોય તો પરસેવાની કમાણી હોય તો શું કરીએ? એ વાદળું આપણી પર શું કરે? બેવે પોતાના ધંધા મૂકી દીધા કે આપણે આ કમાણી નહીં, હવે સાચી હકની કમાઈ કરવી છે, હકની. અને એ કમાણી કરવા માટે ભીતરમાંથી જાગ્યા. સંતના આશીર્વાદ મળ્યા. મારું કહેવાનો આશય તો એટલો હતો કે આ કોકના પુણ્યનું વાદળું આપણી ઉપર અત્યારે છાયો કરી રહ્યું છે તો આ પુણ્ય કોનું છે? કોનું પુણ્ય છે આ? એવા પુણ્યવાન, પુણ્યના પુંજ ઢેર મહામંત્રનો મહિમા, મંત્રનો મહિમા. મંત્ર છે ક્યાં? ક્યાં છે મંત્ર? ક્યાં છે? સુને માતાઓ, સજનો, મંત્ર છે ક્યાં? ક્યાં છે? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જેને ગુરુ મૂર્તિનું ધ્યાન. હે અર્જુન, આ બધા દેવી દેવતાઓની પૂજા કરે છે
તે બધી મારી જ પૂજા છે, પરંતુ એને ખબર નથી. મૂળમાં પાણી પાઈ સાહેબ કહે તો આખા ઝાડને પાણી મળી જાય છે, પણ એને ખબર નથી. માતા પિતા સમજાઈ જાય એને ગુરુ સમજાય, અને ગુરુ સમજાય એને માતા પિતા સમજાય, અને માતા પિતા ગુરુ સમજાય એને અમર પુરુષ સમજાય, અખંડ પુરુષ સમજાય. આ નામનો વિવેક. મહિમા મંત્રનો છે. ધ્યાન મૂલમ ગુરુ મૂળથી, ગુરુને જ ભગવાન માન્યા, ભગવાન જ ગુરુ, ગુરુ જ ભગવાન. ગુરુ ગોવિંદ. વિવેક નર ને નારી, વિવેક દિવસ ને રાત્રિ, વિવેક. આ વિવેક છે. રાતે નથી, દિવસે નથી, ઉગ્યો ઈ ઉગ્યો, ઈ કોઈ દી આથમતો જ નથી, સ્વયં પ્રકાશે છે. કઈ ગાડું આવી જાય તો અંધારું લાગે, આવરણ હટી જાય એટલે બધી અંજવાળું લાગે. એ તો ઉગ્યો એવો જ ઉગ્યો છે. તારી દ્રષ્ટિમાં ક્યાંક આવરણ ઉભા કર્યા તે તારા સ્વભાવે, તારા સંગે કરીને અથડાયા કરે છે. એ મિત્ર, મિત્ર सबूरी कर मित्र, श्रद्धा से चल मित्र, ठहर तो सही मित्र. इतने बड़े मुसाफिर खाने में क्या करेगा मित्र? अवड़ा मोटा मुसाफिर खाना में कोने मळीश? कोण तारू छे? तुलसीदास जी बापा कहे छे मळवुं होय तो हाल सरनामું આપું. મળવા જેવા 3 સરનામા છે. संत सगान गुरु सगा, हंत सगा श्री राम. संत सगा गुरु सगा, अंत सगा श्री राम. आ 3 विसामा है. तुलसी ये जीव को 3 ठोर विश्राम. થાક્યો હો તો આ 3 ઘરમાં વિસામાં ખા, બાકી જાવું તો તારે હજી એનાથી આગળ જાવું છે. એનાથી આગળ એટલે ગેરસમજ ન કરો. સંત સગા ગુરુ સગા, અંત સગા શ્રી રામ. સંત પાસે બેસી જાય તો એ તને કરશે આપ સમાન. સંત કરે આપ સમાન. पारस लोहे को कंचन करे. पारसमणी नो टुकड़ो लोढ़ा ने स्पर्शे तो लोढ़ू सोनू थी जाए, पण कटायेला लोढ़ा सोना थाता भले पारस बेरा आ जिंदगी आखी पड्या रे, पण ई कटायेला लोढ़ा ई सोना नो थाय. काट चढ़ी गेलो એટલે पारस ने स्पर्शी सकतो. आडो काट आवे, काट लोढ़ा ने लागी जाए एवो काट. कटायेला लोढ़ा सोना नो थाय. काट काढ़वा माटे तो सत्संग छे. आ सत्संग काट ने काढे. आपणी चतुराई ने भूलावे, आपणा डापण ने भूलावे, आपणी होशियारी ने भूलावे, आपणी प्रपंच लीला ने भूलावे. अरे आपणने खुद ने आपणा मांथी भूलावी दे के ई तू नहीं आ तू. पारस लोहे को कंचन करे, संत करे आप समान. संत जो पोता जेवा बनावी दे, पोतानी लाइन में पोता जेवा बनावी दे, आ बधाई पगे लागवा मंडे. आ मूर्ख ने एम तो हूँ कईक बनी गयो. अरे तू कई नहीं बन्यो, आ तो एना ओछाया पड़छाया में उभो छे એટલે બધાય પગે લાગે છે. તું કઈ નથી બન્યો. તારે બનવું હોય તો એના ઓછાયા પડછાયાને મૂકતો નહીં, એની શરણાગતિને ચૂકતો નહીં, એની દ્રષ્ટિને, એના નૂરને ઝીલતો રહે એટલે તું બન્યો. आप समान. संत करे आप समान. गमे एवा कीचड़ मांथी बहार काढीने पोता जेवो बनावे. पेलो विसामो. सदगुरु शू करे? अरे सदगुरु तो पोता करता ही शिष्य ने सवायो बनावे. सवायो बनावे, सवायो पोता करता ही. हूँ भले ज्यां हों त्यां, पण माराथी तू सवायो था. शुं काम? के जगत में तू सवायो थाईस तो महिमा तो गुरु नो ज गवाशे. महिमा तो गुरु नो ज गवाय.
સદગુરુ કરે પોતા કરતા સવાયા, હરિ હરિ તો વ્યાપક સર્વત્ર સમાન. હે મુસાફર, મુસાફર ખાનામાં ફરવા આવ્યો હો તો આ 3 વિસામાં થાક્યો હો તો વિસામો લઈ લે. વિસામો લઈને વળી પાછો બેસી જા ટ્રેનમાં, વળી પાછો બેસી જા આ ગાડીમાં. ધીરે ગાડી હાલો મારા રામ ગાડી વાળા. ગાડી રેતમાં ખૂચી છે, મજલ પડી દૂર. પૂરા સદગુરુ જો મળે તો પહોંચાડી દે હજૂર. ગાડી પડી રેતમાં અને મજલ પડી દૂર. પૂરા પૂરા, અરે સદગુરુ તો પૂરા જ હોય, એમાં કોઈ અધૂરો હોતી નથી. મૂર્ખ, તારી દ્રષ્ટિ અધૂરો ભોગવે છે એટલે તને એ અધૂરા લાગે છે. એ તો પૂરા છે. સદગુરુ એમાં અપૂર્ણતા નથી, તો પૂરા પૂરા છે. એક શિષ્યએ એના ગુરુને કીધું કે ગુરુદેવ, આ તમે મને મંત્ર આપ્યો, સ્મરણ કરવાની રીત બતાવ્યું, આ બધું તો બરાબર કરું છું, પણ હજી કઈ ઉગાવો આવતો નથી. કેટલા ટાઈમથી આવું બધું કરું તો છું. ગુરુએ કીધું કે શિષ્ય, મેં કહ્યા પ્રમાણે તું બધું કરતો તો હશે, માની લઉં છું, પરંતુ જો ઉગાવો ન આવતો હોય તો વચમાં ક્યાંક તારો સ્વભાવ આડો આવતો હશે, તારો અહંકાર ક્યાંક આડો આવતો હશે. નહીં તો આ વાવ્યા પછી, પાણી પાયા પછી, ખાતર નાખ્યા પછી ઉગે એવું જ છે, ઉગે એવું છે. પણ ક્યાંક તારો સ્વભાવ આડો આવતો હશે. તારો સ્વભાવ વાદીલો, વહેમીલો, જીદી, અઠીલો, આવો ક્યાંક તારો અહંકાર ભરેલો તારો સ્વભાવ આડો આવતો હશે. નહીં તો આ વાવ્યા પછી ઉગે એવું છે. એટલે શિષ્ય ગુરુને ફરિયાદ કરી કે તો બધું કાઢ્યું તો મારા અહંકારને કાઢી દો ને. બધું કાઢી શકો તો મારા અહંકારને કાઢી દો. ગુરુએ કીધું કે એ તારો છે, મંત્ર મેં આપ્યો, સ્મરણ મેં આપ્યું, રીત મેં બતાવી, પણ અહંકાર તો તારો છે, એ તારે કાઢવો જોઈએ, તારે કાઢવો જોઈએ. અહંકારને જો કાઢીશ ને તો તું શરણાગત અને સમર્પિત ભાવવાળો થઈશ. સમર્પિત ભાવવાળો થઈશ અને જે કંઈ કરીશ તો એમાં બધી ગુરુની જ આભા, પ્રભા, કળા, ક્રિયા, કૃપા, કરુણા. સમર્પિત ભાવવાળો જો તું થઈશ તો ગુરુની કૃપા કરુણા દ્વારા એના વિચારોથી તું સાધન ને સાધના કરીશ તો પરિણામ ચોક્કસ આવશે. ઝાડને બત ભરીને તું રાડારાડી કરે છે, એ કોઈ બચાવો, આ ઝાડે મને પકડ્યો, આ ઝાડવે મને પકડ્યો, કોઈ બચાવો. સમજુ અને વિવેકી માણસે કીધું, ભલા ઝાડે તને નથી પકડ્યો, તે ઝાડવાને પકડ્યો છે. ઝાલાવાડમાં સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા ગામના પીપળી, બજાણા તાલુકાના પીપળી ગામના એક પ્રજાપતિ સવારામ ભગત બાપાએ કીધું, બાવળથી મેલી દે બાથું. હે, બાવળને બત ભરી, યા તો નકરા કાંટા છે. સમરથ ગુરુજીને શરણે જાતું, બાવળથી મેલી દે બાથું. બાથું
અને શું કામે તને કહું છું સમર્થ ગુરુને શરણે જા? શું કામે કહું છું સાંભળ હે સાધક. નકળંગ છે નિજારી સાધુ, એ નિજારી સાધુ નકળંગ છે નિજારી નિજારી. નિમાધારી સાધુ નકળંગ છે નિજારી સાધો નિજાર. જોવું હોય તો રણુજા જાતું, जाके देख निजारी साधो. जो होई तो रણુજા જાતું, અને એ પણ બહુ દૂર લાગતું હોય તો જો હોય તો રામ ટેકરી જાતું નકળંગ છે. નિમાધારી સાધુ સાધુ વર્ષે છે ભક્તિની સ્વાત્યું રે, એ મળે છે ત્યાં ભક્તિની દાત્યું રે. બહુ દૂર લાગતું હોય તો અહીં ઘેર બેઠા અહીં બેઠા બેઠા એ મનડાનો મેલ તમે ધોઈ કરી ડાલો વીરા. મનડાનો મેલ તમે ધોઈ કરી ડાલો વીરા. સુમિરન સાબો લગાય માયલાનો મેલ તમે
ધોઈ કરી ડાલો વિરા સુમિરન સાબુ લગાય